વેબ ગુજરાતી તમારા માટે લાવ્યા છે આ અઠવાડિયાનું રાશિફળ. જો રાશિફળ 10 જુલાઈ થી 16 જુલાઈ સુધી. મેષ રાશિ. વ્યાપારમાં વાણીનો અસંયમ નુકસાનદાયી થશે. વ્યવહારમાં સંબંધોને કાળજીપૂર્વક રાખો. આર્થિક પક્ષ થોડું અસ્થિર રહી શકે છે. અઠવાડિયાના મધ્યમાં અનિદ્રા અને તણાવ, બ્લડ પ્રેશર વધી શકે છે. યાત્રાને ટાળવું સારું રહેશે. તણાવથી બચવું અને ઉપાય લો. ઉપાય 1, માતા દુર્ગાને દૂધ ચોખા દાન કરો. બીજો, શ્રી સૂક્ત પાઠ કરો અને દીપ પ્રગટાવો. ત્રીજો, મહામાયાના દર્શન કરવું. વૃષભ રાશિ. અઠવાડિયાની શરૂઆતમાં સબ સમાચારથી થશે. પ્રતિયોગી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થવાની સૂચના મળશે. આ અઠવાડિયે કાર્ય અને પ્રયાસ સફળ થશે. કાર્યસ્થળ પર ઉત્સાહ અને તાજગીનો અનુભવ કરશો. મિત્રોના કારણે છાત્રા માટે સમય અઘરું છે. પાર્ટનરની તબિયત બગડી શકે છે. ઉપાય, ગાયને ઘઉં પલાળીને ખવડાવો. અંગારક મંત્રનો જાપ કરો. મિથુન રાશિ. અઠવાડિયાની શરૂઆતમાં પાછલો અટકાયેલો કાર્ય પૂર્ણ થશે. કેટલાક મહત્વપૂર્ણ લોકોથી મુલાકાત થશે. ઘરેલું મોરચા પર ધ્યાન આપવાની જરૂર પડશે. કેટલીક દૂરની યાત્રા થઈ શકે છે. અઠવાડિયાના મધ્યે તમને આર્થિક લાભ થશે. તમારા પરાક્રમ મુજબ કાર્ય સફળ થશે. માતાની તબિયતની ચિંતા તમને પરેશાન કરી શકે છે, તેનું ધ્યાન રાખો. ઉપાય, શુક્રના મંત્રોનો જાપ કરો. સુહાગની સામગ્રી દાન કરો. કર્ક રાશિ. અઠવાડિયાની શરૂઆતમાં તમારા માટે વધારે અનુકૂળ નહીં રહેશે, પણ મધ્ય ભાગથી અંત સુધીનો સમય ખૂબ સરસ રીતે વીતશે. અઠવાડિયાની શરૂઆતમાં આર્થિક બાબતોમાં પણ સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર કાર્યમાં ખર્ચ વધી શકે છે. તમારા કરેલા કાર્યમાં યશ અને ઇનામ મળી શકે છે. આ અઠવાડિયું કુલ મિલાવીને ઉત્તમ રહેશે. સ્વાસ્થ્યની અપેક્ષાકૃત સરસ રહેશે. ઉપાય, મંત્ર ઓમ ગણ ગણપતે નમઃ ના જાપથી દિવસની શરૂઆત કરો. બીજો, લીલી ઇલાયચી દાન કરો. ત્રીજો, છોડ વાવો. સિંહ રાશિ. વ્યાપારિક કે કાર્યના બાબતમાં આ સમય બહુ અનુકૂળ નથી. કળા અને સંગીતના પ્રત્યે રુચિ રહેશે. તમારા કાર્યની મહત્વતા મુજબ સૂચિ બનાવો અને મહત્વપૂર્ણ કાર્ય ના છૂટી જાય ન તેના ધ્યાન રાખો. કોઈ પણ મોટો નિર્ણય બધું વિચારીને જ લે. પારિવારિક જીવનમાં પણ પરેશાનીઓ આવી શકે છે. આંખ, કાન, ગળું સંબંધિત વિકાર પરેશાની ઊભી કરી શકે છે. ઉપાય, શનિ મંત્રોનો જાપ કરો. બીજો ઉપાય, કાળા તળનો દાન કરો. કન્યા રાશિ. અઠવાડિયાની શરૂઆતમાં ચિંતા અને ઉદ્વેગને કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે. નિર્ણય લેવામાં શીઘ્રતા ન કરવી. પારિવારિક સભ્યોના સાથે મતભેદ ન હોય તેનો ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રમાં પરિવર્તનના યોગ બનશે. કરિયર માટે આ અઠવાડિયું શુભ છે. સ્વાસ્થ્યના સિવાય બીજા બધા ક્ષેત્રમાં સારું રહેશે. ઉપાય 1, રાહુના મંત્રોના જાપ કરો. બીજો ઉપાય, ફળ દાન કરો. તુલા રાશિ. આ અઠવાડિયે આર્થિક બાબતોમાં સુધાર થશે. આ સમય વ્યવસાયિક યાત્રા ઉત્તમ ફળ આપશે. તમારી શારીરિક માનસિક સ્થિતિ મજબૂત રહેશે. નોકરિયાત લોકો માટે પદોન્નતિ કે પગારમાં વૃદ્ધિના યોગ છે. દૈનિક કાર્યમાં કોઈ પણ રીતે બેદરકારી નુકસાનદાયક થઈ શકે છે. અપરિચિત લોકોના લગ્ન સંબંધી વાત આગળ વધી શકે છે અને તમને સારી ખબર મળી શકે છે. ઉપાય 1, ફળનો દાન કરો. વૃશ્ચિક રાશિ. આ અઠવાડિયે વાદ વિવાદમાં સાવધાની રાખવી. કોઈ પણ રીતે જોખમ લેવાથી બચવું. હાનિની શક્યતા. પાર્ટનરશિપમાં અવિશ્વાસ ન આવવા દો અને પારદર્શિતા બનાવી રાખો. કોઈ પણ માણસ પર ખૂબ વિશ્વાસ નુકસાન પહોંચાડી શકે છે. કોઈ સગાના સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે દવાઈ કે હોસ્પિટલ ખર્ચ વધી શકે છે. ઉપાય 1, શિવજીને જળ આપી અને શિવ ચાલીસા વાંચીને દિવસની શરૂઆત કરો. બીજો ઉપાય, ચકલીને દાણા નાખો. ગુરુજનોનો આશીર્વાદ લો. ધનુ રાશિ. આ અઠવાડિયા તમારું મન અશાંત રહેશે. આ સમય કોઈ મહત્વપૂર્ણ નિર્ણય નહીં લેવું જોઈએ. કાર્ય પ્રણાલીમાં બેદરકારી કે અનજુઓ કરવાથી નુકસાન થઈ શકે છે. આ સમય તમે તમારા જ કહી વાતમાં ફસાઈ શકો છો. આ અઠવાડિયે સાવધાની અને મન
અને મગજ પર નિયંત્રણ રાખવા, તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું, કોઈ વાદ વિવાદ કે કાનૂની દાવમાં ફસાઈ શકો છો તેની સાવધાની જરૂરી લેવી. ઉપાય 1. ઓમ સહસન્માય નમઃ નો 1 માળા જાપ કરો. ખીર બનાવીને ઓછામાં ઓછા 1 કન્યાને ખવડાવો. ત્રીજો ઉપાય શ્વેત વસ્ત્ર માતા દુર્ગાને અર્પિત કરો. મકર રાશિ, આ અઠવાડિયા તમારી જૂની પરેશાનીઓથી ઉભરવાની કોશિશ કરશો. કાર્યમાં ફેરફાર શક્ય છે. કાર્યક્ષેત્રમાં તણાવના કારણે મહત્વપૂર્ણ કાર્ય છૂટી શકે છે. ધ્યાન આપો. સંતાનના વ્યવહારમાં અને અનુશાસનહીનતાથી પરેશાની રહી શકે છે. આ સમય તણાવ અને કાર્યને વધારતા કષ્ટ આપી શકે છે. આ સમય તમારી એલર્જી કે પેટમાં રોગ વધશે. ઉપાય 1. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો જાપ કરો. બેસનના લાડુઓનો દાન કરો. ત્રીજો ઉપાય વડીલોનો આશીર્વાદ લઈ દિવસની શરૂઆત કરો. કુંભ રાશિ, આર્થિક દબાણ બન્યું રહેશે, પણ તમને કોશિશ હંમેશા કરવી જોઈએ. કાર્યમાં શોર્ટ સર્કટ અપનાવવાથી બચવું, નહીં તો આવતા સમયમાં નુકસાન થઈ શકે છે. અઠવાડિયાના પ્રથમ ભાગમાં તમે તમારા કાર્ય વ્યાપારમાં બહુ સારું કરશો. જીવન સાથી કે પ્રેમ સંબંધી સાથે આનંદદાયી સમય વીતશે. સપ્તાહના અંતમાં પિકનિક કે ભ્રમણ પ્લાન રહેશે. શોપિંગ અને મસ્તીની સાથે અઠવાડિયાનો અંત થશે. ઉપાય 1. સૂર્યને અર્ઘ આપી સૂર્ય મંત્રથી દિવસની શરૂઆત કરો. પંખીઓને અન્ન ખવડાવો. મીન રાશિ, આ અઠવાડિયા કેટલાક અનુબંધ તમારા માટે ખૂબ ફાયદાકારી સિદ્ધ થશે. તમારી એકાગ્રતા અને મહેનત બંને આ સમય તમારા માટે અનુકૂળ છે. અઠવાડિયાના મધ્યમાં તમારી મહેનત રંગ લાવશે. કાર્યક્ષેત્રમાં પણ લોકો તમારા કામના વખાણ કરશે. વાણીની મીઠાશ અને ન્યાયપ્રિય વ્યવહારથી તમને લોકપ્રિયતા મળશે. કોઈની ઉપર કોઈ કાર્ય મૂકવાથી બચવું, આ તમારા માટે સંકટ ઉભો કરી શકે છે. વાહન ચલાવતા સમયે એકાગ્રચિત્ત રહેવું. ખાનપાનમાં હાઇજીનનો ધ્યાન રાખો. ઉપાય ગાયત્રી મંત્રોનો જાપ કરી દિવસની શરૂઆત કરો. બીજો ઉપાય ગાયને ગોળ અને રોટલી ખવડાવો.